હિમાચલ પ્રદેશનું ઉના, જ્યાં તોફાની નદીમાં કાર ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા, જ્યારે હજુ પણ 3 લોકો લાપતા છે, જેમનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. ઉનામાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે આ કાર સીધી જ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ 3 લોકો લાપતા છે, જેમની શોધખોળ પણ ચાલી રહી છે. તો આ તરફ ભારે વરસાદથી પહાડથી લઈ મેદાન સુધી આફત જોવા મળી રહી છે. ગુરુગ્રામ અને નોઈડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી નોઈડામાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. ગુરુગ્રામના વિસ્તારો એવા છે કે જે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. થોડી કલાકોના વિરામ બાદ બપોર બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો. મુશળધાર વરસાદના કારણે નોઈડામાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ તરફ ગુરુગ્રામના રસ્તા પર પણ કેડસમા પાણીના કારણે લોકોના ઘર હોય કે પછી વાહનો, તમામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.